તો હાલો ગાઈઝ, બધાને સ્વાગત છે મારા નવા બ્લોગમાં. અને બ્લોગ ચાલુ થાય છે આપણે કેટલા વાગે? 11:15. તો આપણો બ્લોગ જોતા હશો એટલે બધા મજા જ હશે. અને બધાને જય સિયારામ, હર હર મહાદેવને રાધે રાધે. તો સ્વાગત છે મારા બ્લોગમાં. અને આગલો બ્લોગ તમને કેવો લાગ્યો તો કમેન્ટ કરી દેજો, પહેલાં તમને કહી દઉં. અને હવે આ શબ્દો આપણે જે છે ને, કેવો લાગ્યો ને શું સારો લાગ્યો તો કમેન્ટ એ એક હવે વચમાં બ્લોગમાં કપ થતો જાય. કપ મતલબ કટિંગ. કે આટલી વાર એ શબ્દોના કારણે જ મારો બ્લોગ હોય છે, કારણ કે 8 થી 15 સેકન્ડનો 8 થી 15 એક ક્લિપ ઉતારીમાં 8 થી 15નો એ જ એટલા માટે. તો આ લગભગ એક છેલ્લે ને પહેલે જ આવશે, એટલા માટે આગળ પ્રયત્ન કરશું બોલાય નહીં આગળ ડેવલપ માટે, આપણે મોટા શબ્દો અને આખા બીજા ઉચ્ચારણ માટે. કારણ કે એકને એક શબ્દ બોલી તો બ્લોગ જો બનાવવાનો કંઈ અર્થ વ્યર્થ નથી રહેતો, અર્થ નથી રહેતો, વ્યર્થ. ને તમને જે પ્રમાણે કહેતો હતો કે જો આપણે વખારમાં થઈ ગયું છે, ખાલી થવા આવી છે પાછું આજ કે કાલ આવી જશે માલ. અને હું તમને જે પ્રમાણે આગળ બ્લોગમાં મેં તમને કીધું કે આપણે ખાંડને બાજકા અને બાજરાને બાજકાને આવ્યા જો ખાલી થઈ ગયું. ખાંડ એક રહી હોય, બાકી બાજરો બધો ખલાસ થઈ ગયો છે. તમે નિરખીને જોયું હોય તો આ સફેદ કલરનું બાજકું હતું કાલે, અને નવું આવ્યું કથે કલર હતું જ્યાં પડ્યું. બાકી બધું આ જો થઈ ગયું રેડી બધું. હવે આજે આવી જશે, આજે તો કાલે પાછો આપણો માલ આવી જશે. બાકી તો નવો વ્લોગ તમે કેવો લાગ્યો છે એ કોમેન્ટ કરી દેજો. અને આગળ બની રહેજો આપણો વ્લોગમાં. અને આજે પણ તમારો ભાઈ એકલો જ છે દુકાને, હજી કાલે દુકાન જ છે. હમણાં 1-2 દિવસમાં જવાનું થશે આપણે અમદાવાદ, કારણ કે બીજા સેમનું જે એટીકેટી આપણા ભાગ્ય થકી આવી હતી. મેં ત્યાં કહી નથી, ભાગ્યનું જ નામ દેવાનું અહીંયા હતા. આપણે કંઈક વાગતા હોય વાંચા ન હોય એટલે જ એવું થયું હોય. હવે 3જા સેમનું બીજું લાઈવ નથી, યુનિવર્સિટી વાળા બહુ યાર બહાર લગાડે છે. બાકી તો મળ્યા આગળ બ્લોગમાં, તો એની પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ચાલો ગાઈઝ, વાગી ગયા છે 1, અને હવે આપણે નીકળી જાય છે ઘર માટે. તો ત્યાં લાઇટ બાઇટ બંધ કરી ફટાફટ ઘર માટે નીકળી જાય. અને તો મળતા રહીશું નવા બ્લોગમાં આગળ. અને પાછો અત્યારે નવો બ્લોગ આવી ગયો છે, એ જોઈ લેજો ફટાફટ. જારવામાં એવો અટેક કહેતો હતો કે તાળું હલવે ચાવી, તો ચાવી બંધ કરી દીધી, હરખી થઈ ગઈ. જોઈ લ્યો બધું રેડી છે આપણું. તો નીકળી જાય ફટાફટ. અને બાયણું બંધ કરતો ને પછી રેતી કૂતરા ગયા ઢોર બહુ ચડી જાય ફરી બગાડી નાખીએ એટલા માટે. અને આજને બાપાની તો બાપા પછી હશે એટલે ચડી ગયા ક્રિકેટ રમ્યું કરે એટલે ઉપાધિ નહીં, જમાય તો મજા આવે. ચલો ગાઈસ, બધા મજામાં છો અને આવી ગયા છે આપણે દુકાને. અને દુકાનમાંથી તો ભાઈ એકલા જ છે આજે, ને બીજા વયા ગયા છે બહાર. મમ્મીને બધા બહાર ગામ જવાનું વાગી ગયા 11 વાગે. આજે પણ આપણે 11 વાગે મળ્યા. હમણાં બ્લોગ બનાવવાનું કીધું મોડું થઈ જાય બહુ, થોડું કામના કાજના કારણે. ઓલી માલ આવી ગયો છે પાછો, તેલના ડબ્બા ને ચટણી આવી ગયું છે. બાકી જો બાલાજીનું આવી ગયું છે બોક્સ આખો, અને ફરાળી ચવડાનું એ બધું બોક્સ લેવો જ પોવાય 4, 5, 10, 15, 20 કોથળી લેવી પોવાથી એને વડી વગર એટલે. અને જો રેતીનું ભાઈ થઈ ગયું બધું સેટિંગ. ને 1-2 દીમાં કડિયો આવવાનો હોય આપણે. બાકી તો તમે બધાને મારો બ્લોગ કેવા લાગે છે કોમેન્ટ કરી દેજો. અને ફટાફટ આપણે આજે વડી ચક્કર મારવા જવાનું છે બપોરે. જોઈ ગાડી ઘરે પડી હશે તો બાપાની ગયા છે. અને બાકી તો મજો આવે, જિંદગી હવે જીવવાની મજા આવશે રાણો. આહા હા હા હા. હવે જો કદવાળી બોલાવે આપણી જિંદગી. હવે ખાલી એક બીજા સેમનું આવી જાય તો રાજ્ય આપણે અમદાવાદ જઈ આવી. પછી એકવાર અમદાવાદ જવાનું ઉનાળામાં જો હવે રમઠુપીઓ બોલે. હવે તો ગામની બારવાની જ છે, મોજ કરી. હવે હમણાં આપણે ઘરે એક સારા માયલી ગાડી લેવા જવાનું છે, વિચાર છે બુલેટ લેવાનો. જોઈએ બુલેટનું મેળાવે તો બુલેટ, ને પછી એક સારા માયલી ગાડી પડવાની થાય છે. હવે કઈ આવે એ તો નક્કી નથી. 50%માં બુલેટ અને 50%માં બીજી ગાડી છે, જોઈ શું કઈ આવે. તો તમે કમેન્ટ કરી દેજો મારા સાઈડ પ્રમાણે મારે કઈ હોય. મને ખબર તમે બુલેટ નો કહો, પણ તો કમેન્ટ કરજો. મને સારું લાગે ને કે ના મારો સાથ આપે, સહકાર આપે છે બુલેટ માટે. બાપાને કહેવા નહીં કે બુલેટ જ લેવાનું થયો ભાઈ. તો મેળા પછી આગળ
મળ્યા પછી દોસ્તો આપણે આવી ગયા છીએ દુકાને. એકને માથે 10 થઈ માલ આવવાનો હતો. આપણે હજી વાજરો નહીં, થોડો ઘણો આપણી ગાડી જવાને 2-3 દી પછી, એટલે 2-3 બાજકા મગાવવા પડે એમ હતા. તો ફટાફટ મગવી લીધા ને બારે આવી ગયો છે. તો ફટાફટ આપણે ખોલી લઈએ શટર, તો એ નાખી દી પછી વહી જશે. પછી આપણે 10 મિનિટ રહેવું જશે, કારણ કે વિડીયો હાબુ ને બધું લખાવવાનું છે માલ, તો એનું લિસ્ટ બનાવવાનું છે. તો લિસ્ટ બનાવીને મળ્યા. ચાલો ભાઈ, આપણે બેઠા હતા, માલવાળો પાછો એનો ઉતારવા ગયો છે, કારણ કે બીજા બાજકા ફેરવવાની ને લાગી ગયો છે. 1:20 થઈ છે. પછી 5-10 મિનિટ બેઠા, આવી જાય ઉતારી. અને હજી લિસ્ટ બનાવવાનું છે આપણે, બીજો માલ મગાવવાનો છે એટલા માટે. તો લિસ્ટ બનાવીને પછી ઘરે મળશું. તો હવે દોસ્તો બધા મજામાં છો. વાગી ગયા છે 2:15. આપણે 1:30 વાગે તમને બેઠા હતા. માલની યાદી તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે નીકળી જઈશું મોકલાવા બરાબર કરે. પાછું ગાયને ચરા નાખી દે, એટલે ગાયું આવે એટલે બાંધો નહીં. પપ્પાને મોડા આવી છે શકે. હા, પવન હે આજે, તડકા સિવાય મજા આવી જાય પવન છે. તો મળ્યા પછી આગળ. તો આપણે જે ભાટીએ જે એજન્સીમાં માલ લખવાનો હતો ત્યાં લખવાનો હજી બાકી હે. યાદી તૈયાર કરી, બાપા કંઈ નંબર લઈ લીધા ને હવે ઘરે જઈ ઉતારી જે નામાની હરીમાં અને લખાવી દઈએ, એટલે કયો માલ આવી ગયો એ ખબર પડી જાય. તો ભાઈ હરી કાલ કોલેજ આવી ગાડીમાં માલ આવી જશે અને જામનગરથી મગાવવાનો છે. અરે તો એ માલ જામનગર મગાવવાનો હે. ભાઈબંધનું એક બેચું યાદ આવી જાય. જી આમ હરી કરતો એની વેલે એને કે ભાઈ નહીં તારું નામ નહીં લઈ જ્યાં તને ખબર પડી જાય જોઈએ કે મારે મને કી કંઈ વાંધો નહીં. તો ઘરે આવી ગયા છે. મળ્યા પછી આગળ આપણે આવી ગયા હતા વાનાવર. ભાઈને ક્રિકેટનું હતું પણ મેળ નહોતો, એટલા માટે એકદમ રેડી સુવિધા છે. તો ભાઈને મેળ નહોતો તો ફટાફટ નીકળી જાય. વાગી ગયા છે કેટલા ખબર 7 વાગવા આવ્યો છે. તો ફટાફટ પતી ગયા ઘરે. મળ્યા તો પછી આગળ પાર્થર પહેલાં ઊભી ગયા છે. આપણે જોઈ લ્યો, આપણે જે નવોદયની સ્કૂલ છે ને ત્યાં ડાચુમાં દેખાય ને ત્યાં એની પહેલાં જ્યાં ઊભે ને લાલપરનો પાટિયો, ત્યાં આપણે ઊભા છે. તમે દેખાય નહીં મારો ડાચું થોડું ઘણું. તો ફટાફટ પાર્થર આવી જાય એટલે મળ્યા. બાકી જે ભાઈ આપણો છે તો બધાને જય સિયારામ, મારા મારા સાથે સ્વાગત છે. આપણે બીજો દિવસ થઈ ગયો છે. કાલે ગયા હતા તમે જોયું. ભાઈને પહેલાં બનાવવા દ્વારકા ડિસ્ટ્રિક્ટનો હતો પણ ભાઈને મેળ નહોતો આવ્યો. થોડોક ખબર નહીં થઈ ગયું હતું એના શરીરમાં, નરવાઈ નથી જતી. એટલે તો આજે જવાને ખંભાળીએ. જો તો ભાઈ તૈયાર થઈ ગયો. ફોરવ્હીલમાં જવાનું છે આપણે. તો જોઈ લો બધું બારે તડકો થઈ ગયો ને તડકે જઈ કરું પી લઉં. તો મળ્યા પછી આગળ ખંભાળિયામાં. એની પહેલાં આપણો નવો બ્લોક કાલે ઓલેથી આવી ગયો તો જોઈ લેજો ફટાફટ. સબસ્ક્રાઈબ કરીને શેર કરી દઈએ. મળ્યા તો પછી આગળ. તો હાલો દોસ્તો જોઈ શકો છો આપણે એને નીકળી ગયા ખંભાળિયાથી ગાડી લઈને. આપણે અહીંયા કીધું કાંઈ ભાઈની દવા લેવા ગયો ને એ ઉઠી હતું એટલે ગાડી લઈ જવા નથી આપણી કરાવવા નથી. તો ફટાફટ આપણે રહ બ પાઈ લીધો ને જો નીકળી ગયા. જો વાં રહ પીતો તો આપણે પહેલાં હતો ને ત્યાં તો ફટાફટ આપણે નીકળી જાય ઘરે એટલે વેલેરા પૂગી જાય. તો મળ્યા પછી આગળ આપણે બેઠા છીએ ત્યાંથી આપણી દુકાને. આપણે કહેતા ખંભાળી આપણે થોડું કામ હતું એટલે ભાઈને દવા લેવાની હતી. અને આજે વળી આપણે દુકાને જ છે. વળી બાપાની ગામ જવાના છે. તો ગામ જવાના છે અને ભાઈ કાલ આવશે બપોર પહેલાં દુકાનો બધું રેડી, કેમેરો બેમેરો બધું રેડી એકદમ ચાલે છે. તો મળ્યા પછી આગળ. ચલો ગાઈસ, સ્વાગત છે અત્યારે મળ્યા પાછા આપણે બધા ડીસીઆર. તો દુકાન બંધ કરી દીધી છે. વાગી ગયા છે 9. ઘરે હું મારા ભાઈ છે બે માં ને શું કહે મારા બાપાના મમ્મી બે ગયા છે બહાર. બોલતો તો પણ મનમાં બીજું વિચાર હતો. તો ફટાફટ જઈ જમી બમી અને ગાયને ચારા કરવાના. ભાઈ તો કરશે હવે આપણે કરવાનું તે કરી નાખશું. અને આ બ્લોગ તમને કેવો લાગ્યો તો ફટાફટ કોમેન્ટ કરી દેજો. અને નવા હો તો વિડીયોમાં લાઈક કરી સબસ્ક્રાઈબ શેર કરી દેજો. તો મળશું હવે કાલના નવા બ્લોગમાં. અને આપણે ખંભાળીએ કહેતા જોયું 2 દિવસથી આપણે રખડી છે ગાડી લઈને. તો
તો મળ્યા પછી હવે કાલના નવા બ્લોગમાં બધાને જય સિયારામ હર મહાદેવ રાધે રાધે ભાઈ આજે પૂર્ણ કરી દે.